લોધિકા સંઘની ચૂંટણી પહેલા રાજકોટનું રાજકારણ ગરમાયું. લોધિકા સંઘ પર વર્ચસ્વ માટે રાદડિયા અને રૈયાણી જૂથ વચ્ચે સીધો જ જંગ છે. પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અચાનક દિલ્હી પહોંચતા સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પોતાના પક્ષમાં સમીકરણો બેસાડવા જયેશ રાદડિયાની દિલ્હી દોડથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. નીતિન ઢાકેચા હટી જતા હવે લોધિકા સંઘમાં ત્રિપાંખીયો જંગ ટળ્યો છે. નીતિન ઢાકેચા આઉટ થતા રાદડિયા અને રૈયાણી જૂથ વચ્ચે સીધો મુકાબલો છે. સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં દબદબો જાળવી રાખવા માટે દિગ્ગજ નેતાઓ મથામણ કરી રહ્યા છે. અને આ જ મુદ્દે સંવાદદાતા શનિ ફોન લાઈન પર છે. શનિ, એક તરફ લોધિકા સંઘની ચૂંટણી અને એ પહેલા રાજકોટનું રાજકારણ ગરમાયું, શું સ્થિતિ? જેટના વાત કરવામાં આવે, લોધિકા સંઘની ચૂંટણી પહેલા રાજકોટનું રાજકારણ ગરમાયું છે. સહકારી આગેવાન અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા છે તે દિલ્હી દોડી ગયા છે. જેટના જયેશ રાદડિયાના જે જૂથના નરેન્દ્રસિંહ જાડેજાને અચાનક વચ્ચેથી જ રાજીનામું લઈ લેવામાં આવ્યું ને અરવિંદ રૈયાણીને બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે ફરી ચૂંટણી આવતા, લોધિકા સંઘની ચૂંટણી આવતા અરવિંદ રૈયાણી અને જીતના જયેશ રાદડિયા વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. બંને જૂથ વચ્ચે જીતનો સહકારી સંઘમાં દબદબો છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને હવે કોણ બાજી મારશે તે જોવાનું રહેશે. કારણ કે અસ્તિત્વની લડાઈ સામે રાદડિયા અને રૈયાણી જૂથ વચ્ચેની લડાઈ હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. 500 કરોડથી વધુના જે સહકારી સંઘનો જે વહીવટ છે, તેલની ખરીદી વેચાણનો, તેને લઈને અનેક સવાલો વારંવાર ઉઠતા હોય છે. ત્યારે કોણ પોતાની સત્તા જાળવી રાખશે, જયેશ રાદડિયા કે અરવિંદ રૈયાણી, તેને લઈને જોવાનું રહેશે. જી બિલકુલ, આભાર શનિ તમામ જાણકારી માટે.